हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्लोक नंबर 70। अविनाशी तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति। अन्तवन्त इमे देहाः नित्यस्योक्तः शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद्युद्धस्व भारत। ભગવાન શોકગ્રસ્ત અર્જુનનું સંબોધન કરે છે. સ્વજનોની હત્યા થવાની સંભાવનાને કારણે અર્જુન શોકગ્રસ્ત છે. આમ અર્જુનના શોકનું કારણ મૃત્યુ છે અને એ પણ સ્વજનોનું મૃત્યુ. અને એટલે ભગવાન અહીંયા બહુ સુંદર રીતે અર્જુનને સમજાવે કે મૃત્યુ એ શોકનું કારણ નથી. કેમ નથી? અવિનાશી તુ તદ્વિદ્ધિ. આ આત્મા કેવો છે? અવિનાશી છે. ન કશ્ચિત કર્તુમર્હતિ વિનાશમ અસ્ય. આ આત્માનો વિનાશ કરવા માટે કોઈ સમર્થ છે જ નહીં. જો કોઈ આ આત્માનો નાશ કરી શકે એમ છે જ નહીં, તો પછી એમાં તારે કોઈ શોક કરવાની આવશ્યકતા છે જ નહીં. અને આ દેહ જે છે એ દેહની તું હત્યા કરે કે નહીં કરે, એક દિવસ આ દેહનો તો શું થવાનો? અંત આવવાનો જ છે. જો વિચાર, તો દેહની દ્રષ્ટિએ પણ શોક કરવો આવશ્યક નથી, કારણ કે તું ઈચ્છે કે નહીં ઈચ્છે. જો એટલા માટે 11મા અધ્યાયમાં ભગવાન ફરીથી એને કહેશે કે અર્જુન, તું જો એમ માનતો હોય કે તું આ હત્યા કરી રહ્યો છે, ખરેખર તું આ હત્યા કરી રહ્યો નથી. નિમિત્ત માત્ર ભવ સત્સવ્ય સાચી. હે અર્જુન, તું તો આ બધાની હત્યામાં શું છે? નિમિત્ત માત્ર. જો હત્યાની દ્રષ્ટિએ આ સંપૂર્ણ ગીતામાં આગળ મેં કીધું એમ સ્વજનોની હત્યા એટલે કે મૃત્યુથી અર્જુન શોકગ્રસ્ત છે. એટલે આ યુદ્ધનો સંદર્ભ છે એક, અને સ્વજનોનું મૃત્યુ છે. અને એટલા માટે સંપૂર્ણ ગીતામાં ભગવાન આ હત્યા શબ્દ અથવા મૃત્યુની ચર્ચા કરે. એટલે સ્વજનોની હત્યા માટે પણ શું કહે છે? તું નિમિત્ત માત્ર બન. પણ ફક્ત સ્વજનોની હત્યા જ નહીં, આપણા સર્વ પ્રકારના કર્તવ્ય કર્મોમાં પણ આપણે શું બનવાનું છે? નિમિત્ત માત્ર. જો આજકાલ મા બાપો દુઃખી જે થતા હોય છે, વિચાર, મા બાપ નિમિત્ત માત્ર છે. તો પેલું માથા પર લઈને ફરતા હોય, મારા વગર મારો છોકરો શું કરશે? જો વિચારજો, ભગવાન આપણે બધાને, અર્જુનને આગળ જોઈ ગયા, આપણે અહીંયા સંગતિ ભાષામાં જોયું, અર્જુનમ નિમિત્તીકૃત્ય. અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાન સંપૂર્ણ મનુષ્યોને, આ બધા મનુષ્યોને શું કરી રહ્યા છે? ઉપદેશ કરી રહ્યા છે. આપણે પણ દરેક ક્રિયામાં શું બનવાની જરૂર છે? નિમિત્ત માત્ર બનવાનું. જો વિચાર, તો અર્જુન, આ દેહનો તું નાશ કરશે એવું જો તું માનતો હોય, તો તું તો આ દેહના નાશમાં શું છે? નિમિત્ત છે. એ જ રીતે આપણે આ ઘર ચલાવીએ છીએ. જો એટલે આપણે જે ભાર લઈને ફરીએ છીએ ને, એ ભાર ઓછો કરવાનો. આપણને એવું લાગે છે મારા વગર ચાલે જ નહીં, મારા જેવો હોશિયાર કોણ? આ બધો ભાર શું કરી દેવાનો? શાસ્ત્રમાં એવું લખ્યું, જો જ્ઞાન પણ તમને દબાણ કરતું હોય, જ્ઞાન પણ
તમારામાં કોઈક પ્રકારથી દબાણ લાવતું હોય તો એ જ્ઞાનનો પણ શું કરવો જોઈએ? ત્યાગ કરી દેવો જોઈએ. વિચાર, શા માટે આપણે આટલું બધો અહંકાર કરીએ? શા માટે? અર્જુનને અહંકાર જ હતો. જો સમજજો, એટલે ભગવાને એને કહેવું પડ્યું, અર્જુન તું તો કોણ છે? નિમિત્ત માત્ર છે. તો દેહની દ્રષ્ટિએ તો મૃત્યુ અવશ્ય છે, અને આત્મા કેવો છે? અવિનાશી છે. કોઈ એની હત્યા કરી શકે એમ છે જ નહીં. ગઈકાલે તો શંકરાચાર્યજી કહે છે, ઈશ્વર અપી ન શક્નોતિ વિનાશયતુમ કશ્ચિત આત્માનમ. ઈશ્વર પણ આ આત્માનો નાશ કરી શકે એમ છે જ નહીં. કેમ? આત્મત્વાત. કારણ કે ઈશ્વરનો આત્મા પણ કોણ છે? તમારો આત્મા ને ઈશ્વરનો આત્મા બે નથી. જો આ સમજો, આત્મા એક અદ્વિતીય છે. સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય એક અદ્વિતીય આત્મા છે. તો ઈશ્વર પણ આત્માનો નાશ કરી શકે એમ નથી. જો એટલા શંકરાચાર્યજીનું વાક્ય છે ને, અને અંગ્રેજીમાં બોલ્ડ સેન્ટન્સ કહેવાય. બહુ હિંમતવાળું વાક્ય. ઈશ્વર પણ મારો નાશ કરી શકે નહીં. જો વિચાર. તો ડરવાનું શું છે? તો શોક શાનો કરવાનો? જો વિચાર, ઈશ્વરે એને આપી. એટલે કહું, શંકરાચાર્યજીનું વાક્ય બહુ મજા ના હોય. એને આપણે વિસ્તાર કરીએ ને, શંકરાચાર્યજીના વાક્યના અર્થનો વિસ્તાર કરે ને તો બહુ મજા પડે એવું હોય. ઈશ્વર અપી ન શક્નોતિ. ઈશ્વર પણ મારો નાશ, આત્માનો નાશ કરી શકે એમ નથી. જો વિચાર, તો ડરવાનું શું છે? અર્જુન તો શા માટે શોક કરી રહ્યો? ઈશ્વર પણ આત્માનો નાશ કરી શકે એમ છે જ નહીં. કેમ? આત્મસ્વાદ. એનો પણ એ શું છે? આત્મા જ છે. જો સમજો, એટલા માટે આ વેદાંત કેસરી કહેવાય. વેદાંત કેસરી એટલે કે આ કેસરી એટલે સિંહ. કેસરી કોને કહેવાય? સિંહ કહેવાય. યાવત દીપિનમ ગર્જત. આ જંગલમાં આ બીજા બધાઓ પેલા શું છે? અવાજ કરતા રહે છે. ક્યાં સુધી? જો વિચાર, જ્યાં સુધી આ પેલી સિંહ એની ગર્જના કરતો નથી ત્યાં સુધી બીજા બધા પ્રાણીઓ શું કરતા રહે? અવાજ કરતા રહે. એમાં બીજા બધા બોલતા રહે. ક્યાં સુધી? આપણો વેદાંતી મોઢું ખોલે ને ત્યાં સુધી. જો સમજ, વેદાંતી એકવાર મોઢું ખોલે ને આ બધાને શું થઈ જાય? જો વિચાર, એનું વેદાંત કેસરી કહેવાય. ઈશ્વર પણ તમારો કોઈ પ્રકારથી નાશ કરી શકે એમ છે જ નહીં. વિચારી દો. એ જ રીતે જો સમજો, આજે આમ વેદાંતીનું આ વાક્ય છે ને કે ઈશ્વર પણ આત્માનો નાશ કરી શકે એમ છે જ નહીં. જો આમાં આપણે કોણ બનવાનું? હિંમતવાળા બનવાનું. એમ પેલી ભક્તિમાં હિંમત હોય. જો આ વેદાંતી જેમ ચેલેન્જ કરે એમ પેલો ભક્ત પણ ચેલેન્જ કરતો હોય ભગવાન. ભક્ત બે રીતે ભગવાનને ચેલેન્જ કરે. જો આ વિચાર, એને જ ભક્તિનું શું કહેવાય? આવેશ કહેવાય. પહેલી એ ચેલેન્જ કરે. જો સમજો, કોઈ પણ રાજા હોય, પહેલા તો રાજાનો જમાનો હતો. જો સમજો, લોકશાહી ત્યારે હતી ને, ત્યારે તો શું હોય? એટલે રાજા હોય. અને કોઈ અઠંગ ગુનેગાર હોય તો પછી રાજા એને શું કરે? પેલો દેશ નિકાલ કરે. રાજા એનું શું કરી દે? દેશ નિકાલ કરી દે. એટલે આ ભક્ત ભગવાનને ચેલેન્જ, પડકાર કરે. શું કરે? તમે મને દેશ નિકાલ કરીને જુઓ. ભગવાન દેશ નિકાલ કરી શકે? સંપૂર્ણ બ્રહ્માંડ કોનું સામ્રાજ્ય છે? એટલે ભક્ત ભગવાનને શું કહી શકે? તમે મને દેશ નિકાલ કરીને જુઓ. અને બીજી ચેલેન્જ શું કરી શકે? તમારી આંખ સામેથી જઈ શકો. પેલા સૂરદાસે કહ્યું ને, સૂરદાસ ખાડામાં પડ્યા, ત્યાં પડ્યા તો એમને કોઈ ચિંતા નહીં હતી. કેમ? ખાડામાં બેઠા બેઠા પણ શું કરતા હતા? એ ભગવાનનું ભજન કરતા. આપણે હોય તો કઈ કેટલા ને કઈ કેટલી સંભળાવી દીધી હોય. જ્યાં સમજ, પેલો તો ખાડો કોણે ખોદ્યો? જ્યાં સમજ, એટલે ખાડા ખોદવા વાળાથી શરૂ થાય. સૂરદાસને કોઈ ચિંતા નથી. ખાડામાં બેઠા બેઠા પણ શું કરે છે? એ ભજન કરતા. એટલે ભગવાનને શું કહે? આને કાઢવો પડશે. સાંજ પડવા આવી એટલે ભગવાન પેલા ગયા ત્યાં ગોવાળિયાનું રૂપ લઈને ભગવાન ગયા, લાવો સૂરદાસ તમારો હાથ. એટલે આવી મીઠી વાણી સાંભળી સૂરદાસની નવાઈ લાગી કે આ જંગલમાં આવો નાનો બાળક અહીંયા ક્યાંથી આવી? એટલે સૂરદાસ આમ હાથ લાંબો કર્યો. પેલા બાળકે આમ સૂરદાસનો હાથ પકડ્યો. જ્યાં હાથ પકડ્યો, સ્પર્શ થયો, સૂરદાસ સમજી ગયા કે આવો કોમળ હાથ મારા લાલાનો જ હોય. આટલો કોમળ હાથ બીજા કોઈનો હોઈ શકે છે. એટલે બહાર નીકળ્યા. પણ જ્યાં બહાર નીકળીને પ્રણામ કરવાનો પ્રયત્ન કરે, પેલો ભગવાન શું થઈ ગયા? ભાગી ગયા, અલોપ થઈ ગયા. એટલે સૂરદાસે ભગવાનને શું પડકાર કર્યો? મારો હાથ છોડાવીને તમે જઈ શકો, મારા હૃદયમાંથી તમે જાઓ ને તો હું તમને ભગવાન કહું. આ સમજો. એટલે હું વારંવાર કે આપણે જે ભણીએ ને એને માટે આપણને શું હોવું જોઈએ? ગર્વ હોવો જોઈએ.
પેલો કોમ્પ્યુટર એન્જિનિયર કરતો હોય ને એ બાપુ આમ છાતી કાઢીને ફરતો હોય, હું તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરું. જા પેલો અતુલમાં નોકરી કરતો હોય ને, આ વલસાડમાં અતુલમાં નોકરી કરતો, હું તો અતુલમાં નોકરી કરું. જા સમજો પેલાને શું હોય મનમાં, આવડી મોટી કંપનીમાં હું શું કરું છું, કામ કરું. તો આપણે વેદાંત ભણીએ પછી પેલા લૂલી ભાજી જેવા ફરવા જ નહીં. જા સમજ, આપણે જ્યારે જોઈએ ત્યારે પેલો લૂલી ભાજી જેવો જ હોય. જા વિચાર શા માટે, જો વિચાર એટલા માટે આ શંકરાચાર્યના વાક્યો ફક્ત અનુવાદ જ નથી જોવાનું, એના પાછળનો જે અભિપ્રાય છે એ સમજવાનો. ઈશ્વર પણ આત્માનો નાશ કરી શકે એમ નથી. તમે છાતી કાઢીને ફરો ને, આટલા બધા દુઃખી શું કામ થાવ? વિચારી દો, છાતી કાઢી ફરી શકીએ છીએ આપણે? ગમે તે થઈ જાય, જે થાય છે શરીર સાથે થાય. આત્મા તો કેવો છે, અસંગ છે. વિનાશમસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ. જો ભગવાન સ્વયં છે, આ વાક્ય તો કોનું છે? ભગવાનનું છે. ભગવાન સ્વયં કહી રહ્યા છે આત્માનો નાશ કરવા કોઈ સમર્થ છે જ નહીં અર્જુન. એટલે શંકરાચાર્ય જેમાં ઉમેરી આપે છે ઈશ્વર અપી. તમે ડરવાનું શું હોય આપણા માટે? ભય શાનો આપણે માટે કરીએ? અવિનાશી આત્મા અને આ દેહ જે છે એ તો છે જ. એટલે શંકરાચાર્ય આગળ કહે છે આત્મા હિ બ્રહ્મ સ્વાત્મની ચ ક્રિયા અવિરોધ. આ આત્મા જ બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા છે, તો પોતાની સાથે જ પોતે કોઈ ક્રિયા, સ્વાત્મની ક્રિયા એટલે શું છે? પોતે જ પોતાની સાથે ક્રિયા કરી શકે એવી કોઈ શક્યતા જ નથી. આપણે પેલો મુલ્લા નસરુદ્દીન યાદ રાખવાનું. જરા વિચાર, કોઈ પણ ક્રિયા કરીએ એમાં બે વસ્તુ હોય, એક ક્રિયા કરનાર હોય અને જેના પર ક્રિયા થાય એ હોય. જો સમજો તો આત્માની ક્રિયા વિરોધાત્મક શું થાય? પોતાના પર જ પોતે ક્રિયા કરી શકે ને. કે પેલો કર્તા અને કર્મ બંને શું હોય? કર્તા એટલે કે જે ધારો કે આપણે એમ કે રામ ફળ ખાય છે, તો રામ એ ફળ ખાનાર છે અને જેને ખાઈ રહ્યા છે એ શું છે? ફળ છે. જો સમજો તો રામ કર્તા છે અને ફળને શું કહેવાય? કર્મ કહેવાય. તો કર્તા અને કર્મ બંને કેવા હોય? અલગ અલગ હોય. સ્વાત્મની એટલે પોતે જ પોતાના પર કર્મ કરી શકે ને. એટલે મુલ્લા નસરુદ્દીન શિયાળાની ઠંડી રાતમાં સૂતા હતા બીબી સાથે. એટલે અચાનક જ પેલું વાડામાં, જે એ જમાનામાં બહુ સરસ હતું, ઘર હોય એની સાથે પાછળ શું હોય? લાંબો વાડો હોય. વાડો હોય એટલું જ નહીં, ત્યાં વૃક્ષો રોપ્યા હોય એટલે લીલોતરી પણ હોય સાથે. આજે શું થવા માંડ્યું? પેલા સિમેન્ટના ઘર ઊભા થઈ જાય છે પણ સાથે શું છે? વનસ્પતિ છે જ નહીં. જો હું વારંવાર કહેતી આવી 2 વર્ષથી કે આ જગતમાં જે ઉષ્ણતામાન વધી રહ્યું છે એનું કારણ એક જ છે કે આપણે ત્યાં વૃક્ષ શું થવા માંડે? કપાવવા માંડે. કાર્બન ડાયોક્સાઇડ ઓછો કરવો હોય તો વૃક્ષ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આપણે સ્કૂલમાં ભણી ગયા, વૃક્ષો પૃથ્વીના ફેફસા છે. એટલે પહેલા પેલું વાડો હોય ને અંદર ત્યાં વૃક્ષો હોય, આંબો હોય, જાંબુડો હોય ને લીમડો હોય, આંબલી હોય, આ બધા વૃક્ષો હોય. એટલે મુલ્લા નસરુદ્દીન ને બીબી બંને જણા સૂતા હતા. શિયાળાની રાત હતી. શિયાળામાં પેલું પાનખર ને એટલે પાંદડા ખરી ગયા હોય, સૂકા પાંદડા હોય. પવનને લીધે પેલા પાંદડા ખખડ્યા. પાંદડા ખખડ્યા એટલે મુલ્લાના મગજમાં આવી ગયું ચોર આવ્યો. આ મુશ્કેલી આપણી આ જ છે. આ સમજ આપણા મગજમાં એકવાર આવે ને પછી એ વિચારને આપણે શું છે? દૂર કરી શકતા જ નથી. એકવાર મગજમાં આવ્યું આમ થવું જોઈએ એટલે પછી બધાને આપણે શું કરતા ફરીએ? વિચાર. એટલે એમના મગજમાં પેલું ઊંઘતા હતા ને અવાજ સાંભળ્યો એટલે મગજમાં શું? ચોર આવ્યો લાગે. એકવાર પેલો ચોર આવ્યો મગજમાં આવ્યો, ભાઈ નિરાંતે સૂઈ શકે ને. બીજી વાર ખખડી એટલે પેલા બીબીને ઉઠાડ, બીબી ચોર આયા. પેલી એ ઊંઘમાં જતી ગાસફત. એટલે એને કીધું એટલે એને પણ શું કર્યું? માની લીધું કે હા મુલ્લા આવાજ તો આ રહી હૈ, ચલો દેખતે હૈ. બંને પાછળ જોવા ગયા. જોયું તો પેલો વૃક્ષ નીચે એક પેલી મનુષ્ય આકૃતિ દેખાય. એટલે કે હા દેખ બીબી, वो वहाँ खड़ा है, बीबी तू यहाँ देखती रहे, मैं अभी आता हूँ. એટલે જઈને શું કર્યું? પેલું બાણ ને લઈ આવ્યો, ધનુષ અને બાણ લઈ આવ્યા. પછી સીધું માર્યું ને એટલે પેલું સીધું લાગ્યું. બીબી લગ ગયા. ચલો દેખતે હૈ કોણ હૈ. જઈને જોયું તો શું થયું? બીબીએ સવારે શું કરેલું? પેલો મુલ્લાનો કોટ લટકાવેલો. એટલે તીર ક્યાં લાગી ગયું? પેલા કોટ. હવે આ મુલ્લા નસરુદ્દીન, अच्छा हुआ बीबी मैं कोर्ट में नहीं था.
તીર ચલાવનાર જો મુલ્લા નસરુદ્દીન હોય તો તીર ખાનાર મુલ્લા નસરુદ્દીન હોઈ શકે? કરતા જો મુલ્લા નસરુદ્દીન છે તો પછી તીર ખાવા વાળો કોણ છે? મુલ્લા નસરુદ્દીન હોય. આ વાર્તા છે ને મુલ્લા નસરુદ્દીન વાંચવા જેવી, બહુ મજા નહીં. એની બધી વાર્તાઓ એમને વાંચો ને બધા પ્રસંગો મજા આવે. આપણું બિન લાદેન ને અમેરિકન ચાંદીના ભાવ વૈધાન કરતા એ વાંચીએ ને એના કરતાં આવું કંઈક વાંચીએ ને તો જરાક મજા આવે. આપણું મગજ જરાક ફ્રેશ થઈ જાય. અનેક આવી બધી નાની નાની વાર્તાઓ જો એટલે શંકરાચાર્ય શું કહે છે? સ્વાત્મની ક્રિયા અવિરોધ, પોતે જ પોતાનો નાશ કરી શકે જ નહીં. અને આત્મા હિ બ્રહ્મ, આ આત્મા કોણ છે? પરમાત્મા સ્વરૂપ જ છે. અને જો આત્મા પરમાત્મા સ્વરૂપ છે તો પરમાત્મા પણ આ આત્માનો નાશ કરી શકે એમ છે જ નહીં. એટલું જ નહીં, કહું કિમ પુનઃ તદ અસદ્યત આત્મ સત્તામ વ્યભિચરતી, એટલે કે એ બરાબર છે, ચાલો આત્મા સત સ્વરૂપ છે, આત્માનો નાશ થતો નથી. પણ કે આ અસત દેહનું શું છે? અંતવંત ઇમે દેહા, આ દેહ તો કેવો છે? અંતવાળો જ છે. અંતઃ વિનાશ વિદ્યતે યેષામ તે અંતવંત. આ આત્મા, આ શરીર તો કેવું છે? આ સર્વ દેહ તો વિનાશિત છે, અંતવાન જ છે. યથા મૃગતૃષ્ટિકા અદ સદબુદ્ધિ અનુવૃત્તા. જો સમજા, બહુ સુંદર શંકરાચાર્યની ચર્ચા કરે. જ્યારે તમે રણમાં પાણી જુઓ છો ત્યારે તો એને શું માનો છો? સદબુદ્ધિ. જો સમજો, આગળ આપણે ચર્ચા કરી ગયા કે જ્યારે ઉદક બુદ્ધિ થઈ ત્યારે ઉદક બુદ્ધિમાં સદબુદ્ધિ છે જ ત્યાં. જ્યારે આપણે પ્રમાણ પ્રવૃત્તિ કરી ત્યારે આપણને આંખથી તો શું દેખાય છે? ચક્ષુષા નિરૂપ્યમાણ, આંખથી તો આપણને દેખાયું ત્યાં પાણી છે. તો ત્યાં ઉદક બુદ્ધિની સાથે શું છે? સદબુદ્ધિ પણ છે. એટલે શંકરાચાર્યજી કહે છે યથા મૃગ દૃષ્ટિકા આદવ. આદવ એટલે પહેલા ત્યાં શું થવાનું? સદબુદ્ધિ અનુવૃત્તા પ્રમાણ નિરૂપણાંતે વિચ્છિદ્યતે સહ તસ્યાહ અંતઃ. આ અંત કોને કહેવાય? શંકરાચાર્યજી વ્યાખ્યા કરે. અંત કોને કહેવાય? પહેલા પેલી સદબુદ્ધિ કરી, પછી જ્યારે પ્રમાણ નિરૂપણ. તો એટલે હું વારંવાર આ વસ્તુ તમને કહેતી રહું છું કે તમારી આંખ તમને બતાવે કે તમારા કાનથી તમે સાંભળો એટલે એ વસ્તુ સત્ય નથી થઈ જતી. એને પ્રમાણથી તમે જુઓ, ભલે આંખથી તમે જોયું. મૃગજળ પણ દેખાયું કોને કારણે? આંખથી જ દેખાયું. જો સમજો, શંકરાચાર્યજી બહુ સરસ કે આંખથી જ તમને મૃગજળ દેખાયું. પણ જ્યારે એ શું છે એ જોવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે ત્યાં શું છે? જળ નથી, મૃગજળ છે. એટલે શંકરાચાર્યજી કહે છે પ્રમાણ નિરૂપણાંત. આ પ્રમાણનું જ્યારે નિરૂપણ એટલે કે આ પ્રમાણ દ્વારા જ્યારે એને નિશ્ચય કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે ખરેખર ત્યાં પાણી છે, આ પ્રકારથી જ્યારે વિચાર કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે ત્યાં પાણી છે જ નહીં. તો શું થયું? પાણીનો શું થઈ ગયો? નાશ. તિથલ જઈએ, દૂરથી દેખાયું ચાંદીનો સિક્કો પડ્યો છે. ચાંદીનો સિક્કો દેખાય. ત્યાં નજીક જઈને જોઈએ તો શું દેખાયું? આ તો છીપલી છે. તો છીપ બુદ્ધિ જ્યારે, છીપલી બુદ્ધિ જ્યારે થઈ, એમાં કોનો નાશ થઈ ગયો? રજત બુદ્ધિનો નાશ થઈ ગયો. સર્પ બુદ્ધિ થઈ, રજ્જુ છે એમ જ્ઞાન થયું, તો રજ્જુના જ્ઞાનમાં સર્પ બુદ્ધિનો શું થઈ ગયો? નાશ થઈ ગયો. શંકરાચાર્યજી કહે છે આને અંત કહેવાય. વારંવાર એટલા માટે કહું, ભૌતિક રીતે કોઈ પરિવર્તનની આવશ્યકતા નથી. આ જગત આવું જ છે, પહેલા પણ આવું જ હતું અને અત્યારે પણ આવું જ છે, પછી પણ શું થવાનું? આવું જ. આપણે ચિંતા કરીએ ઓહો કેટલો બધો અધર્મ વધી ગયો. ભગવાન હતા ત્યારે અધર્મ જ હતો. એટલે શંકરાચાર્ય શું કહે છે? ખરેખર અંત કોને કહેવાય? પ્રમાણથી જ્યારે નિરૂપણ કરવામાં આવે, નિશ્ચય કરવામાં આવે ત્યારે ખબર પડે કે ભલે આપણે પ્રારંભ એનો સદબુદ્ધિથી કર્યો પણ છેવટે એ બધું શું થઈ જાય છે? અસદબુદ્ધિ. ઇમે દેહ. એ જ રીતે આ દેહ પણ છે એમ માની લીધું, પણ જ્યારે વિચાર કરવામાં આવ્યો કે આ દેહ કેવો છે? વિકારી છે. જો એ વિકારી છે તો પછી ત્યાં સદબુદ્ધિ આપણે વાપરી શકીએ એમ છે જ નહીં.
આમ આ દેહમાં જે સદબુદ્ધિ છે, તો અહીંયા શંકરાચાર્ય શું કહે છે, પેલું મૃગજળ તો આંખથી તો દેખાવાનું જ છે, જો સમજજો. ફક્ત એમાંથી શું હટાવી લેવામાં આવ્યું, પેલી સદબુદ્ધિ હટી ગઈ. થોડુંક વિચિત્ર છે પણ આમ બહુ મજાની વસ્તુ છે. પહેલા તમને મૃગજળ જળ દેખાયું, તમે પ્રમાણ દ્વારા એનો નિશ્ચય કરવાનો પ્રયત્ન કર્યો અને પછી ખબર પડી કે ત્યાં જળ નથી. જો આ સમજ, પણ આંખથી તો શું થશે, દેખાવાનું ચાલુ જ રહેશે. જો સમજજો, તો મૃગજળમાં ફક્ત તમારે શું કર્યું છે, પેલી સદબુદ્ધિની નિવૃત્તિ થઈ ગઈ. આકાશ ગુરુ છે એમ તમે જ્યારે કહો છો ત્યારે ત્યાં આકાશ ગુરુ છે એનો શું થયો, સદબુદ્ધિ કરી. ગુરાપણામાં તમે શું કરી છે, ગુરાપણામાં સદબુદ્ધિ થઈ છે એમ બુદ્ધિ કરી. પછી ખબર પડી કે બુરાપણું શું છે, માત્ર દેખાય છે, અવભાસ છે. તો એમાંથી શું થઈ ગયું, સદબુદ્ધિની નિવૃત્તિ થઈ ગઈ. પેલું બુરાપણું તો શું થવાનું છે, દેખાવાનું ચાલુ જ રહેશે. જો સમજો, પ્રમાણથી ચક્ષુરાદિ પ્રમાણથી એ દેખાવાનું એટલે કે અનુભવમાં આવવાનું તો ચાલુ રહેશે, પણ એમાંથી માત્ર શું થઈ ગયું, સદબુદ્ધિની નિવૃત્તિ થઈ ગઈ. એ છે એમ એની જે સત્ય બુદ્ધિ હતી એ સત્ય બુદ્ધિ રહી નહીં. સૂર્યોદય થાય છે, જો સમજો, એનો અર્થ શું થયો, સૂર્યોદય થાય છે એમ કહીએ તો સદબુદ્ધિ કહેવાય, પણ સૂર્યોદય દેખાય છે એમ કહીએ તો શું થઈ ગયું, સદબુદ્ધિની નિવૃત્તિ થઈ ગઈ. જો એટલે કહું, એમ માનતા ને બ્રહ્મ જ્ઞાન થઈ જાય પછી બધું આમ દિવ્ય દર્શન, દિવ્ય દર્શન. આવી કોઈ કલ્પનામાં મહેરબાની કરીને પડશો નહીં. આ સમજો, શંકરાચાર્યજી કહે છે કોને અંત કહેવાય. અંત એટલે કે એમાંથી જે સદબુદ્ધિ છે એ નિવૃત્તિ થવી જોઈએ. એમ આ દેહનો અંત એનો અર્થ શું થયો, આ દેહમાં જે સત્ય બુદ્ધિ કરીને બેઠા છે, અહમ બુદ્ધિ કરીને બેઠા છે, આ દેહમાંથી અહમ બુદ્ધિ સદબુદ્ધિની શું કરવાની છે, નિવૃત્તિ કરવાની. નાહમ દેહ, હું દેહ છું જ નહીં. જો વિચાર, એટલે શંકરાચાર્યજી કહે છે આમ આ જગતની કોઈ પણ વસ્તુમાં સદબુદ્ધિની નિવૃત્તિ કરીએ તો એનો અંત આવ્યો કહેવાય. જો બધે આ જ છે, સંબંધ પણ એ જ છે. દેહની દ્રષ્ટિએ જ સંબંધ છે. જેટલા તમારા સંબંધો છે કોને કારણે છે, દેહની દ્રષ્ટિએ જ છે. પણ જો દેહ જ સદબુદ્ધિ વિનાનો છે તો સંબંધો પણ શું છે, ના પણ આ મારો દીકરો. આપણા દુઃખનું કારણ આ જગત કે પુત્ર કે ઘર કે અધર્મ નથી. આ બધામાં આપણે શું કરી રહ્યા છે, પેલી સદબુદ્ધિ કરીએ. આ સદબુદ્ધિની શું થવી જોઈએ, નિવૃત્તિ થવી જોઈએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે ખરેખર અંત કોને કહેવાય, આ સદબુદ્ધિની નિવૃત્તિ કરી દો. જાત એક વાર જળમાંથી એને મૃગજળ છે એમ સમજી લીધું, સદબુદ્ધિની નિવૃત્તિ થઈ ગઈ. પછી તમે એવી અપેક્ષા રાખશો કે મારી તરફ छिपावे. આકાશ ગુરુ દેખાય છે એમ ખબર પડી ગઈ, પછી એ આકાશ કેવું દેખાવું જોઈએ એ બાબતે તમારી કોઈ અપેક્ષા હશે? સદબુદ્ધિની નિવૃત્તિનું ફળ શું છે, એમાંથી કોઈ પણ પ્રકારની સુખ સુરક્ષા ને અપેક્ષા શું થઈ જાય, નિવૃત્ત થવી જોઈએ. જો એટલે કહો આ જગત મિથ્યા છે એમ કોને એનો કોઈ મતલબ નથી. મિથ્યા છે માતાજી, મિથ્યા છે, પણ આમ હાફૂસ કેરી ખાવાની મજા તો આવે. જો આ માતાજી ભલે ને મિથ્યા છે, પણ આમ દીકરાનો દીકરો ખોડામાં બેઠો હોય ને આમ રમતો હોય, બ્રહ્માનંદ જેવું લાગે. શું લાગે? એનો અર્થ શું થયો? હજી પેલી સદબુદ્ધિની નિવૃત્તિ થઈ નથી. જો સદબુદ્ધિની જો નિવૃત્તિ થાય તો સુખ અને સુરક્ષાની શું છે, અપેક્ષા હોય નહીં. આ સમજો, એક વાર ખબર પડી કે ત્યાં જળ નથી, પછી શું છે, એ તરત છુપાવે એવી કોઈ અપેક્ષા પણ નથી, અને ત્યાં વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ નાખવાનો વિચાર પણ શું છે, આપણે કરીએ નહીં. જો આમ અંતવંત ઇમે દેહા, એનો શું થયો, અર્જુન આ બધામાંથી તારી સદબુદ્ધિની તું શું કરી દે, નિવૃત્તિ કરી. આ દેહને તું સત્ય માનીને ચાલી રહ્યો છે, એટલા માટે તું આ ચિંતા કરી રહ્યો. પણ આ દેહ કેવા છે, અંતવાન છે, એમાં સદબુદ્ધિ કરવાની કોઈ જરૂર જ નથી. એટલે શંકરાચાર્યજી એનાથી આગળ ચડીને કહે છે ઈ દેહા સ્વપ્ન માયા દેહાદિવચ્ચ. આ બધા કોના જેવું છે, સ્વપ્ન માયા દેહાદિવત.
એટલે સ્વપ્ન માયા એટલે શું છે? આ સ્વપ્નમાં આપણને આપણો દેહ દેખાય. જો આ વિચાર, સ્વપ્ન જોઈએ એટલે આ દેહ તો અહીંયા જ રહી જાય. આ દેહ તો શું છે? અહીંયા જ છે. સ્વપ્ન જગતમાં આપણે પોતાનો એક નવો દેહ બનાવીએ. જો આ સમજ. પણ એ સ્વપ્ન જગતમાં જે દેહ છે અને સ્વપ્ન જગતમાં જેટલા પણ દેહથી આપણને અનુભવ થઈ રહ્યા છે, પણ જાગીએ પછી શું કરીએ? પેલા દેહની રક્ષા કરવાનો પ્રયત્ન કરીએ. માયા, માયા એટલે જાદુગર. આ જાદુગર જાત જાતનું કરતો હોય. પેલી છોકરીને સુવડાવે, પછી એને 2 ટુકડા કરે, પછી આપણને 2 જુદા કરીને બતાવે. અને પછી જોડી દે. જોડી દે અને પછી પેલા થિયેટરની પાછળના ભાગમાંથી છોકરી નીકળે. અહીંયા સુવડાવેલી હોય, એના અડધા ટુકડા થઈ ગયા અને પછી નીકળે ક્યાંક બીજેથી. આમ પેલો જાદુગર આપણને દેહ બતાવે, એ દેહના 2 ટુકડા પણ બતાવે, પણ ખરેખર શું છે? આ બધી એની માયા છે, એનું જાદુ છે. એમ આ દેહ પણ શું છે? આ બધો ઈશ્વરનો જાદુ છે. જો સમજો, માયા કલ્પિત દેશ કાલ કલન. આ ભગવાને એવી માયાથી બધું કલ્પિત કર્યું છે. માયા કલ્પિત છે. બધી વસ્તુ કલ્પિત છે. એનો અર્થ શું થયો? ના પણ મારો દેહ તો મને બહુ વાલો. એટલે શંકરાચાર્ય શું કહે છે? સ્વપ્ન માયા દેહાદિવત. સ્વપ્નમાં જેમ તમને દેહનો અનુભવ થાય છે, જાદુગરીથી તમને જેમ દેહનો અનુભવ થાય છે, એમ આ દેહ પણ કેવો છે? અંતવંત. આ બધા દેહ કેવા છે? અંતવાન છે. એક દિવસ એનો અંત આવવાનો જ છે. જો વિચારી દો, એનો અર્થ શું થાય? અર્જુન, આ દેહ જો અંતવાન હોય તો પછી એને માટે કોઈ શોક કરવાની આવશ્યકતા છે જ નહીં. આત્માનો નાશ થઈ શકે એમ નથી, એટલે શોક કરવો યોગ્ય નથી. અને દેહ તો અંતવાન જ છે. એને તમારે સત તરીકે લેવાની કોઈ જરૂર નથી. એમાંથી સદબુદ્ધિની નિવૃત્તિ કરવાની છે. અને એટલા માટે કહે છે અંતવંત ઇમે દેહ નિત્યસ્યુક્તા શરીરિણ. અને આ શરીરિણ એટલે કે આ દેહમાં જે આત્મા દેખાઈ રહ્યો છે, આ દેહમાં જે આત્મા જે છે, શરીરી જેને કહેવામાં આવે, શરીરવત અનાશિન. એ આત્મા કેવો છે? નિત્ય છે. દેહ અંતવાન છે. અને આ દેહમાં રહેનારો આત્મા કેવો છે? નિત્ય છે. અપ્રમેયસ્ય આત્મનઃ અંતવંત ઇતિ ઉક્તા વિવેકિભિઃ. આમ આ આત્મા અવિનાશી છે, નિત્ય છે. અને આ નિત્ય આત્માના જેટલા પણ દેહ છે, એ બધા દેહ કેવા છે? અંતવાન છે. એટલે શંકરાચાર્યજી એ બહુ સુંદર 2 ચર્ચા છે અહીંયા સમજ. નિત્ય એમ કહ્યું, પછી બીજી પંક્તિમાં કહે છે અનાશિના. એ શંકરાચાર્ય સ્વયં પ્રશ્ન, નિત્યસ્ય અનાશિના ઇતિ પુનરુક્તમ. તો કે 2 વાર થયું ને, કે આ પુનરુક્તિ શા માટે કરો છો? એક વાર નિત્ય કીધું તો પછી અનાશી કહેવાની જરૂર નથી. એટલે શંકરાચાર્યજી કહે છે કે 2 શબ્દની જરૂર પડે એમ છે. કેમ? કારણ કે નિત્ય 2 પ્રકારના. ત્યાં શંકરાચાર્યજી દરેક શબ્દનું બહુ સુંદર વિશ્લેષણ આપણને કર્યા. નિત્યત્વસ્ય દ્વિવિધત્વાત લોકે નાશસ્ય છે. આ લોકમાં 2 પ્રકારની નિત્યતા છે અને 2 પ્રકારના નાશ છે. યથા દેહ ભસ્મીભૂત અદર્શનમ ગતઃ નષ્ટઃ ઇતિ ઉચ્યતે. આ નાશ 2 પ્રકાર. પહેલો નાશ કયો છે? કે જ્યારે આ દેહ ભસ્મીભૂત થઈ જાય, અગ્નિદાહ આ દેહને આપવામાં આવે, અને જ્યારે એ ભસ્મીભૂત થઈ ગયો તો આ દેહનો નાશ થઈ ગયો એવું આપણે કહીએ. આ એક પ્રકારનો નાશ. વિદ્યમાન અપી અન્યથા પરિણત વ્યાધ્યાદિયુક્ત જાતઃ નષ્ટઃ ઉચ્યતે. એ જ રીતે જ્યારે આ શરીરમાં કોઈ જીવલેણ રોગ લાગુ પડે ત્યારે પણ આપણે શું કહે? એનું શરીર તો બધું ખલાસ થઈ ગયું. જો આ શબ્દ, એકવાર એને શરીરમાં રોગ લાગી ગયો હોય, શરીર એનું દુબળું થઈ ગયું હોય, આપણે શું કહીએ? એનું શરીર ખલાસ થઈ ગયું. જાય કેમ? રોગ વ્યાધિગ્રસ્ત થવાને કારણે પણ ભલે જાત વિદ્યમાન આપી. શંકરાચાર્ય શું કહે છે? એ દેહ હજી છે, હજી એ જીવ પણ દેહમાં રહે છે, છતાં પણ આપણે શું કહીએ છીએ? આ દેહ બધો ખલાસ થઈ ગયો. આમ રોગથી ગ્રસ્ત હોઈએ તો પણ આપણે એને નાશ થયેલો કહીએ,
અને ભસ્મીભૂત થાય તો પણ એને આપણે શું કહીએ છીએ? નાશ કહીએ છીએ. શંકરાચાર્ય કહે છે અનાશિનઃ નિત્યસ્ય ઇતિ વિવિધેન અપી નાશેન અસંબંધ અસ્ય ઇત્યર્થઃ. અનાશી આત્મા છે એટલે કે એનો નાશ થતો નથી. એનો અર્થ શું થયો? આત્માનો કોઈ પણ પ્રકારે, બેમાંથી એક પણ પ્રકારે આત્માનો નાશ થઈ શકે એમ છે જ નહીં. અન્યથા પૃથિવ્યાદિવત અપી નિત્યત્વમ. આ નિત્યત્વ પણ બે પ્રકારના છે. જો તમે જેમ નાશ બે પ્રકારના છે, કે આ બધી વસ્તુ આપણો અનુભવ છે, કઈ નવું કહેતા નથી શંકરાચાર્યજી. આ સમજજો, શંકરાચાર્યજી જેટલી પણ ચર્ચા કરી રહ્યા છે એ બધી આપણા અનુભવની અંતર્ગતની વસ્તુ જ છે. હું એટલે વારંવાર કહું, વેદાંત જે પણ કોઈ ચર્ચા કરે એ તમારા અનુભવની અંતર્ગતની વસ્તુ છે, અનુભવથી પરની વસ્તુ છે જ નહીં. જેમ નાશ બે પ્રકારના આપણો અનુભવ છે, એ જ રીતે નિત્ય પણ બે પ્રકારના. એટલે શંકરાચાર્યજી કહે છે અન્યથા પૃથિવ્યાદિવત અપી નિત્યત્વમ સ્યાત્, કે નિત્યત્વ પણ બે પ્રકારના. એક પ્રવાહ નિત્યત્વ, પૃથિવ્યાદિવત એટલે કે પૃથિવ્યાદિ વગેરે સમાન. પૃથિવ્યાદિ વગેરે સમાન કે પૃથ્વીની જે નિત્યતા છે કેવી છે? એને પ્રવાહ નિત્યતા કહેવાય. શાસ્ત્રમાં એને શું કહેવામાં આવે? પ્રવાહ નિત્યતા. જો તમે, અને બીજું છે એને સ્વરૂપ નિત્યતા કહેવાય. આપણો જન્મ થયો, આપણું આયુષ્ય 80-100 વર્ષનું છે, એને જો ધ્યાનમાં રાખીને આ પૃથ્વી આપણા માટે શું કહેવાય? નિત્ય કહેવાય. સૂર્ય પણ આપણા માટે શું કહેવાય? નિત્ય કહેવાય. જો તમે એ જ રીતે સ્વર્ગ અને બ્રહ્મલોક પણ આપણા માટે શું છે? નિત્ય છે. જો તમે જ્યારથી સૃષ્ટિ થઈ ત્યારથી સ્વર્ગ છે, બ્રહ્મલોક છે, આ બધા લોક છે, સ્વર્ગ જ છે એમ નહીં. આ કલ્પ પર્યંત, કલ્પનો અંત આવે ત્યાં સુધી પેલો સ્વર્ગનો રાજા ઇન્દ્ર પણ કોણ છે? નિત્ય છે. જો સમજો, એટલે આપણે શાસ્ત્રમાં શું કહેવાય? આ દેવતાઓ અજર અમર છે. જો આ સમજો કેમ અજર અમર છે? કે આ સૃષ્ટિ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી એ ઇન્દ્ર તો શું રહેવાનો છે? ઇન્દ્ર જ રહેવાનો છે. કોઈ નવો જીવ ઇન્દ્ર બનવાનો નથી. કે સ્વર્ગ નિત્ય છે અને ઇન્દ્ર પદ પણ શું છે? નિત્ય છે. જો સમજો, નહીં સમજાય તો મહેરબાની કરીને આંગળી ઊંચી કરજો. એકવાર આ બ્રહ્માંડનું સર્જન થયું પછી સ્વર્ગ નિત્ય છે, ઇન્દ્ર પણ શું છે? નિત્ય છે. બ્રહ્મલોક પણ શું છે? નિત્ય છે. સૂર્ય નિત્ય છે, પૃથ્વી નિત્ય છે. ઓકે, ખરેખર નિત્ય છે. કેમ? સૂર્ય જો ખરેખર એટલે કે સ્વરૂપ નિત્ય હોય તો એમાં કોઈ વિકાર નહીં આવે. તો એટલા માટે આગળ આ ચર્ચા કરી ગયા. પણ પૃથ્વી પણ સતત શું થઈ રહી છે? વિકાર પામી જ રહી છે. સૂર્યમાં પણ શું થઈ રહ્યું છે? સતત વિકાર થઈ રહ્યો છે. સતત સૂર્યનો વાયુ પણ નાશ પામી રહ્યો છે. પણ કાળની દ્રષ્ટિએ, કાળના પ્રવાહમાં, એટલે એમણે પ્રવાહ નિત્યતા કહે, કાળના પ્રવાહમાં એ કેવો લાગે છે? નિત્ય લાગે. ધારો કે તમે ગંગા કિનારે જાઓ, 15 વર્ષ પહેલા જ્યારે અહીંયા પૂર્ણ કુંભ મેળો હતો ત્યારે મેં આ જ ગંગામાં સ્નાન, આ એ જ ગંગા, તમે આંગળી મૂકો ને એટલે તમે આંગળીનો જે પાણીનો સ્પર્શ કરો ને એટલે તો પાણી શું થઈ ગયું હોય? 2 માઇલ ચાલી ગયું હોય. જો આ સમજ. છતાં પણ આપણે શું કહીએ? એ જ ગંગા. ત્યાં પ્રવાહ છે. જો સમજ, એની એ ગંગા છે. આગળ મેં કીધું ને, અમે તો આ વડ વૃક્ષ નીચે અમે રમતા હતા 35 વર્ષ પહેલા. આ એનું એ જ છે. અને પ્રવાહ નિત્યત્વ, કાળના પ્રવાહમાં એનું એ દેખાય છે આપણને. પણ એ પણ શું થઈ રહ્યું છે? પરિવર્તન પામે, વિકારી છે. પણ આપણું જે આયુષ્ય છે એ આયુષ્યની દ્રષ્ટિએ આપણને શું લાગે છે? દેવતાઓ પણ અજર અમર કેમ છે? આ કલ્પ જ્યાં સુધી છે ત્યાં સુધી રહેવાના છે. કલ્પાંતે અવ્યક્ત સંજ્ઞ, કે ગીતામાં ભગવાન શું કહે છે? કલ્પનો જ્યારે અંત આવે છે ત્યારે બ્રહ્મલોક સિવાય બાકીની બધી વસ્તુ શું થઈ જાય છે? અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે. ત્યારે સ્વર્ગ, સ્વર્ગના ભોગ, સ્વર્ગના દેવતાઓ, બધી વસ્તુ શું થઈ જાય છે? અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે. અને બ્રહ્મલોક એ નિત્ય નથી.
બ્રહ્માજીનું પણ 100 વર્ષનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે બ્રહ્મલોકનું પણ શું થઈ જાય છે? પૂર્ણ પરમાત્મામાં એ અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત. પણ આપણા અલ્પ આયુષ્યની દ્રષ્ટિએ આ બધી વસ્તુ આપણને કેવી લાગે છે? નિત્ય, અજર, અમર લાગે. અને પ્રવાહ નિત્યતા કહેવાય. આ જગતમાં મોટે ભાગેની વસ્તુઓ બધી પ્રવાહ નિત્ય છે. પણ આત્મા પ્રવાહ નિત્ય છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? પેલું નિત્ય તો કીધું, પણ પેલો અનાશી પાછું કેવું પડ્યું? કેમ? જો એકલો નિત્ય શબ્દ વાપરીએ તો, હવે શંકરાચાર્યનું વાક્ય છે, જો એકલો નિત્ય શબ્દ વાપર્યો હોત તો એ નિત્ય શબ્દનો અર્થ આપણે શું કર્યો હોત? પૃથ્વ્યાદિવત નિત્યત્વમ સ્યાદ આત્મનઃ. તો પછી આત્માનું પણ નિત્યત્વ કેવું બની જશે? આ પૃથ્વ્યાદિ જેવું પ્રવાહ નિત્ય બની જશે. જો અને એટલા માટે શું કરવું પડ્યું? તદ્મા ભૂત, આવું ન થાય. ઇતિ નિત્યસ્ય અનાશીનઃ. અને એટલા માટે શું કહેવું પડ્યું? એ નિત્ય પણ છે અને અનાશી પણ છે. આમ અનાશી શબ્દ શા માટે વાપરવામાં આવ્યો? પેલું પ્રવાહ નિત્યતાનો નાશ કરવા, પ્રવાહ નિત્યતા આપણી બુદ્ધિમાં ન આવે એટલા માટે શંકરાચાર્યજી કહે છે આ નિત્યત્વની સાથે અનાશી શબ્દનો પણ પ્રયોગ કરવામાં આવ્યો. એનો અર્થ શું થયો? આત્માની નિત્યતા કેવી છે? સ્વરૂપ નિત્યતા, અન્ય સર્વની પ્રવાહ નિત્યતા. હવે શંકરાચાર્યજી એક બહુ મહત્વની ચર્ચા કરે. આજની ચર્ચા જો સમજાઈ જાય તો એક વસ્તુ આપણા મનમાં સ્પષ્ટ થઈ જાય કે વેદાંતના અધ્યયન વિના આત્મજ્ઞાન અશક્ય છે. જો આ સમજજો, આ બહુ સૂક્ષ્મ ચર્ચા છે. આપણે કોઈ અભિમાન નથી કરતા, કોઈની નિંદા પણ નથી કરતા, પણ આ વાસ્તવિકતા છે. જો આ સમજો, આ લાલ રંગનો દોરો છે. જો આ સમજો, તો આ લાલ રંગનો દોરો તમને ક્યારે ખબર પડે? એને જોઈએ તો એનો અર્થ શું થયો? આંખ વિના આ લાલ રંગનો દોરો છે એમ ખબર પડી શકે? નહીં ખબર. તો આંખ શું છે? રંગ માટે પ્રમાણ છે. આંખને શું કહેવામાં આવે? પ્રમાણ કહેવાય. જો આ સમજો. એમ વેદાંત પણ શું છે? વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. વેદાંત સારમાં પહેલું જ વાક્ય શું કહેવામાં આવ્યું? કે આ વેદાંત શું છે? પ્રમાણ છે. અને જ્યાં સુધી પ્રમાણ પ્રવૃત્તિ થાય નહીં ત્યાં સુધી જ્ઞાન થવું શું છે? અશક્ય. અને જો બ્રહ્મ જ્ઞાન નહીં થાય તો પછી મોક્ષ મળવો પણ શું છે? જો આપણે આ ભગવદ્ ગીતાને સંગતિમાં બધી ચર્ચા કરી ગયા. જો આ સમજ કે બ્રહ્મ જ્ઞાન વિના મોક્ષ તો શક્ય જ નહીં. અને બ્રહ્મ જ્ઞાન ક્યારે થશે? પ્રમાણ પ્રવૃત્તિ થાય તો જ થઈ શકે. એટલે શંકરાચાર્યજી બહુ એક અદ્ભુત ચર્ચા કરી. પણ આ ચર્ચા શંકરાચાર્યજી જે કરી રહ્યા છે એ પ્રમાણ પ્રવૃત્તિની દ્રષ્ટિએ નથી કરતા. જો આ સમજ, અહીંયા શંકરાચાર્યજી એવું પુરવાર નથી કરવાના કે વેદાંત પ્રમાણથી જ્ઞાન થાય. અહીંયા ભગવાન અનાશીનઃ કયા પછી શબ્દ વાપરે છે? અપ્રમેયસ્ય. જો આ સમજ, તો ભગવાનના વાક્યમાં વિરોધાભાસ છે. પહેલા વાક્યમાં કીધું અવિનાશી તું તદ વિદ્ધિ. જો આ સમજ, વિદ્ધિનો શું કર્યો? તું જાણી લે. આ આત્માને તું અવિનાશી જાણી લે. જો હવે આ શ્લોકમાં ભગવાન શું કહી રહ્યા છે? અપ્રમેય ન પ્રમેયસ્ય પ્રત્યક્ષાદિ પ્રમાણ અપરિચ્છેદ્ય ચૈત્યર્થ. આ આત્મા કેવો છે? અપ્રમેય. જો આ બધા પારિભાષિક શબ્દો છે. આ સમજ, શબ્દ તમને ખબર જ છે પણ જરાક જુદા શબ્દો છે. પ્રમાણ એટલે જે જ્ઞાનનું સાધન છે એને શું કહેવામાં આવે? પ્રમાણ કહેવાય. એ પ્રમાણની પ્રવૃત્તિ કરનાર છે ને પ્રમાતા કહેવાય. પ્રમાણની પ્રવૃત્તિ કરનાર તમે છો. આંખ સાધન છે, પ્રમાણ છે, પણ એ પ્રમાણની પ્રવૃત્તિ કરનાર કોણ છે? તમે છો, પ્રમાતા છો. અને જે જાણવાનો વિષય જે છે એને પ્રમેય કહેવામાં આવે. તમે પ્રમાતા છો, આંખ પ્રમાણ છે, અને આ ઘડિયાળ શું છે? પ્રમેય છે. ત્રણ શબ્દ યાદ રાખવાના: પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય. જે જાણવાનો વિષય હોય એને શું કહેવામાં આવે? પ્રમેય કહેવામાં આવે. અને જ્ઞાનને શું કહેવામાં આવે? પ્રમા કહેવામાં આવે.
જ્ઞાનને શું કહેવાય? પ્રમા. પ્રમા એટલે જ્ઞાન, પ્રમાતા એટલે જાણવા વાળો, પ્રમાણ એટલે જ્ઞાનનું સાધન, અને પ્રમેય એટલે જ્ઞાનનો વિષય. તો આ 4 શબ્દ સ્પષ્ટ થવા દો. ભગવાન અહીંયા કહે છે અપ્રમેય. આ આત્મા કેવો છે? અપ્રમેય છે. એનો અર્થ શું થયો? આત્મા ક્યારેય જ્ઞાનનો વિષય બની શકે એમ છે જ નહીં. પણ આગળ શું કીધું? અવિનાશી તું તદ્વિદ્ય. તું આત્માને અવિનાશી જાણ. એટલે ભગવદ્ ગીતા ભલભલી ગુલાંઠ મારે ને એવી જ છે. પહેલા કે તું જાણી લે, અને હવે શું કે છે? આત્મા કેવો છે? અપ્રમેય, જાણી શકાય એમ જ નથી. શું કરવાનું? જો એટલે જ કહું, કોઈ જો એમ માનતો હોય કે હું જાતે ગીતાનું અધ્યયન કરું ને હું પુસ્તક લખું ને મને બ્રહ્મ જ્ઞાન થઈ જાય, આવા જે કોઈ હોય ને તમને તમારો ઓળખીતા, એને જરાક પૂછી આવજો કે આનો અર્થ શું કરીશ તું? ભગવાન કહે છે તું એને અવિનાશી જાણ, અને ભગવાન કહે છે અપ્રમેય છે, એ જાણવાનો વિષય નથી. તમારી પાસે જેટલા પણ પ્રમાણ છે, શંકરાચાર્ય શું કહે છે? પ્રત્યક્ષાદિ પ્રમાણ. તમારી પાસે જેટલા પણ પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ એટલે આ 5 ઇન્દ્રિય છે. પરોક્ષ પ્રમાણ એટલે કે આ મનથી આપણે જે અનેક પ્રકારથી જાણીએ છીએ, અનુમાન કરીએ, અર્થાપત્તિ કહીએ, ઉપમા કહીએ, અનુપલબ્ધિ કહીએ. આમ પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણ તમારી પાસે છે. અને ભગવાન કહે છે કે તારી પાસે જેટલા પણ પ્રમાણ છે એ કોઈ પણ પ્રમાણથી આત્માને જાણી શકાય એમ છે જ નહીં. અને આપણી પાસે જે પ્રમાણ છે એનાથી જો આત્માને જાણી શકાય એમ નથી, તો કોઈને સ્વયંભૂ જ્ઞાન થઈ શકે? હું આમ ધ્યાનમાં બેઠો, મને આત્માના દર્શન થયા, એને એટલું જ પૂછવાનું, દર્શન કરવા વાળો આત્મા કે જેના દર્શન થયા તે આત્મા? દર્શન થયા એ આત્મા હોય તો તું દર્શન કરવા વાળો અનાત્મા? કારણ કે દર્શન કરના જોઈ ગયા ને, કરતા કર્મ વિરુદ્ધ, ત્યાં પણ આ જ છે. દર્શન કરવા વાળો જો તું હોય તો જેના દર્શન કર્યા એ શું હોવું જોઈએ? આત્મા હોય. યદ્રશ્યમ તદ્જડમ તદનિત્યમ. કોઈ પોતાની પાસે જેટલા પણ પ્રમાણ છે એ પ્રમાણથી આત્માને જાણી શકે એમ છે જ નહીં. અપ્રમેય. આ પહેલો અર્થ. આપણે શંકરાચાર્ય તો સુંદર શબ્દ વાપરે, પ્રત્યક્ષાદિ પ્રમાણૈ અપરિચ્છેદ્ય. પરિચ્છેદ જાણે છે એમ કહેવાને બદલે કહો છો પરિચ્છેદ. એટલે બહુ અદ્ભુત વસ્તુ છે. તમે જ્યારે આ પુસ્તકનું જ્ઞાન મેળવો છો ને, તો શાસ્ત્રોક્ત રીતે એવું કહેવાય કે આ પુસ્તકને તમે પરિચ્છેદ કર્યો. એટલે કે પરિચ્છેદ કર્યો એમ શું કામ કહો છો? આમ સીધું જ કહી દો ને, જાણી લીધું, વાત પતી ગઈ. બરાબર સમજો. આ જ્યારે આંખથી તમે જ્યારે આ પુસ્તક જુઓ છો, પરિચ્છેદ કરવો એટલે વિભાજિત કરવું, મર્યાદિત બનાવવું. તમારી આંખ બધી વસ્તુઓને જુએ છે, એ બધામાંથી એકનો શું કર્યો? એને પરિચ્છેદ કર્યો. આપણી હાલત પેલા દ્રોણાચાર્ય દુર્યોધનને પૂછ્યું ને એવું છે. આ વૃક્ષ પર પક્ષી છે, એની આંખને નિશાન બનાવવાની છે. દુર્યોધન તને શું દેખાય છે? મને વૃક્ષ દેખાય છે, વૃક્ષની ડાળીઓ દેખાય. તું બાજુ ઉભો રહે. યુધિષ્ઠિરને પૂછ્યું તને શું દેખાય છે? મને પક્ષી દેખાય છે, ને જે ડાળી પર બેઠું છે પક્ષી એ ડાળી દેખાય છે. તું બાજુ ઉભો રહે. અર્જુન તને શું દેખાય છે? મને પક્ષીની આંખ દેખાય છે. અર્જુન લગાવ. એનો અર્થ શું છે? આંખને નિશાન બનાવવાનું છે. તો પરિચ્છેદ કોનો કરવાનો છે? આંખનો કરો. બાકીની બધી વસ્તુ શું થવી જોઈએ? જવી જોઈએ. સમજો આપણે પણ શું છે, મારે તો કેરી ખાવી છે, છોકરાને ખોડામાં રમાડવો છે, ને પછી બ્રહ્મ જ્ઞાને મને થવું જોઈએ. દ્રોણાચાર્ય એટલે ને બાજુએ રૂપો, એમ આપણે કહેવાનું નથી. વૈરાગ્ય કેળવવાનો પ્રયત્ન કરવાનો. અમારે તો આત્માય જોઈએ, અનાત્માય જોઈએ, સદબુદ્ધિ જોઈએ, અસદબુદ્ધિ, અમારે તો બધું જ ચાલે. આ બધી ચર્ચા પછી આવશે. અહીંયા ભગવાન કરતા નથી, એ બધી પછી આવશે. એનો અર્થ શું થાય? અન્ય સર્વ વસ્તુઓને હટાવીને એક જ વસ્તુના દર્શન કરીએ. પરિચ્છેદ કહેવાય. વિભાજિત કરી. આ પુસ્તકના દર્શન ક્યારે થાય? અન્ય વસ્તુઓથી તમારી બુદ્ધિને, તમારી આંખને હટાવીને તમારી આંખ શું જુએ છે? માત્ર આ પુસ્તક છે. તો પુસ્તકને શું કર્યું કહેવાય? પરિચ્છેદ કરેલો કહેવાય.
જાત. અને જ્યાં સુધી પરિચ્છેદ કરવામાં નહીં આવે ત્યાં સુધી જ્ઞાન થાય નહીં. નાના છોકરાઓને એવું જ થતું હોય. જો તો પેલી પેન્સિલ લઈ આવ, એટલી બધી વસ્તુઓ પડી હોય ને તો પેલો બિચારો શું કરતો હોય? કારણ કે એની દ્રષ્ટિ સ્થિર થાય ને એટલે પેલું બધું ફાફા માર્યા કરતો હોય. અને આપણે જઈને શું કરીએ? લે આ પેન્સિલ જાતની આપણે ફટાય તો ઉચકીને શું કરીએ? કેમ? આપણે બીજી બધી વસ્તુથી આપણી દ્રષ્ટિને હટાવીને એકમાત્ર શું કર્યું? પેલું પેન્સિલ પર નજર કરી. તો એને શાસ્ત્રમાં શું કહેવાય? પરિચ્છેદ કહેવાય. કોઈ પણ જ્ઞાન આપણે જે મેળવીએ છીએ એ જ્ઞાન ખરેખર શું થાય છે? પરિચ્છેદ કહેવાય. એટલે શંકરાચાર્યજી કહે છે આ આત્માને પ્રત્યક્ષાદિ પ્રમાણથી પરિચ્છેદ કરી શકાય એમ છે જ નહીં. અને જ્યાં સુધી પરિચ્છેદ નહીં કરીએ ત્યાં સુધી એના સ્વરૂપનું નિરૂપણ પણ આપણે કરી શકીએ જ નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે આ આત્મા કેવો છે? પ્રત્યક્ષાદિ પ્રમાણથી એને પરિચ્છેદ કરી શકાય એમ નથી, એને વિષય બનાવી શકાય એમ છે જ નહીં. એટલે પછી પેલો પૂર્વ પક્ષી કહે છે નનુ આગમેન આત્મા પરિચ્છેદ્યતે પ્રત્યક્ષાદિના ચ પૂર્વમ. કે ના ના, ભલે ને એને પણ આ વેદ છે ને, જ્યાં સમજે. એટલે મેં કીધું આ ધીમે ધીમે શંકરાચાર્યજી ચર્ચા કરે તો કે ના, વેદ પ્રમાણ છે ને, જે વેદને પ્રમાણ માનનાર છે એને શું કીધું? ના ના, વેદના પ્રમાણથી તો આત્માનો પરિચ્છેદ થશે ને, પ્રત્યક્ષાદિ પ્રમાણથી આત્માનો પરિચ્છેદ નહીં થાય. પણ વેદ તો પ્રમાણ છે, અને જો વેદ પ્રમાણ છે તો વેદ પ્રમાણથી આગમથી તો શું થવું જોઈએ? આત્માનો પરિચ્છેદ થવાનો. તો કે આત્માને વેદ પણ પરિચ્છેદ કરે છે? શંકરાચાર્યજી કહે છે નહીં. જો આ સમજજો. કેમ? સ્વતઃ સિદ્ધત્વાत्. વારંવાર હું ચર્ચા કરું બધે અહીંયાથી જ આવે છે. એમ માનતા ને મારા મગજમાંથી ક્યાંક ઉપજાવી. આત્મા કેવો છે? સ્વતઃ સિદ્ધત્વ. તમે છો એ પોતે કેવું પડે તમને? વેદે તમને આવીને કેવું પડે? ભાઈ તું છે. હા, કેવું પડે? તમે કોણ છો? સ્વતઃ સિદ્ધ આત્મા છો. તમે છો. જો સમજો. શંકરાચાર્યજી કહે છે કેમ? સિદ્ધેથી આત્મની પ્રમાતરી પ્રમિત્સોહો પ્રમાણન અન્વેષણ ભવતી. વિચાર. જો આ હું વારંવાર જે કહું છું કે તમારો દરેક અનુભવ છે, પણ અનુભવ પહેલા તમે છો કે નથી? આ આંખથી તમે જુઓ છો, પણ આંખ જે પ્રમાણ છે એ પ્રમાણની પ્રવૃત્તિ થતા પહેલા તમે છો કે નથી? પ્રમાણની પ્રવૃત્તિ કરનાર તમે તો છો જ. જો વિચાર, તું વેદ જો પ્રમાણ છે તો એની પ્રમાણની પ્રવૃત્તિ કરતા પહેલા કોણ હોવું જોઈએ? તમે તો હોવા જ જોઈએ. જો સમજો તો પછી પેલું પ્રમાણ છે. કારણ કે આ તો સાધન છે ને, જ્ઞાનનું સાધન છે. એનું સાધનને વાપરવા વાળો તો હોવો જોઈએ. શંકરાચાર્ય શું કહે છે? સિદ્ધેહી આત્મની. આત્મા પહેલા સિદ્ધ થાય છે. આત્મા સિદ્ધ થાય છે એને આત્મા કોણ છે? પ્રમાતરી. આ બધી 7મી વિભક્તિ છે એટલે એ ભૂલી જવાનું. એ વિભક્તિ જોતા નહીં. આત્મા પ્રમાતા તરીકે સિદ્ધ થાય છે. પછી શું થાય છે? પ્રમિત્સોહો. જેને જ્ઞાનની ઈચ્છા છે એ પ્રમાણ શોધવાનો પ્રયત્ન કરશે. જો આ વિચાર બહુ સુંદર છે. પ્રમિત્સોહો એટલે જેમ જિજ્ઞાસુ એટલે જ્ઞાનની ઈચ્છા છે, એમ પ્રમિત્સુ એટલે કોણ કહેવાય? જેને જ્ઞાનની ઈચ્છા છે. તો આત્મા સિદ્ધ છે. પ્રમાતા આત્મા સિદ્ધ થાય છે, ત્યાર પછી જ પ્રમાણને પ્રવૃત્તિ શક્ય બને છે. વિચાર. જ્યાં સુધી હું પ્રમાતા સિદ્ધ નહીં હોય ત્યાં સુધી પ્રમાણ પ્રવૃત્તિ કરવી પણ અશક્ય છે. એનો અર્થ શું થયો? કોઈ પણ પ્રમાણ પહેલા પ્રમાતા હોવો જોઈએ અને એ પ્રમાતાને જ્ઞાનની ઈચ્છા હોવી જોઈએ, તો જ પ્રમાણની પ્રવૃત્તિ થાય. બંને હોવું જોઈએ. જશો પેલી જ્ઞાનની ઈચ્છા હોવી જોઈએ, તો ગીતા કોણ ખોલવાનું? પ્રમાણની પ્રવૃત્તિ થાય ક્યારે? તમને ઈચ્છા હોય તો થાય. જશો એટલે પહેલા તો સ્વતઃ સિદ્ધ આત્મા છે અને એ આત્મામાં જ્ઞાનની ઈચ્છા છે, તો જ પછી શું થવાની? પ્રમાણ પ્રવૃત્તિ થાય. નહીં પૂર્વમ ઇત્થ અહમ ઇતિ આત્માનમ અપ્રમાય પશ્ચાત પ્રમેય પરિચ્છેદાય વર્તતે. શંકરાચાર્યજી કહે છે પહેલા હું આત્મા છું એવું જો જાણતો ન હોય. નહીં પૂર્વમ ઇત્થમ અહમ ઇતિ આત્માનમ અપ્રમેય. પહેલા એ આત્માને જાણતો જ નથી,
આ હું છું એવું આત્માને જો જાણતો જ નથી, આત્મા એને માટે પૂર્ણતઃ અજ્ઞાત હોય તો પછી પ્રમાણ પ્રવૃત્તિ થશે? હું છું એ તો શું થવું જોઈએ? સિદ્ધ જ છે. પહેલા હું છું પછી પેલી પ્રમાણની પ્રવૃત્તિ. શંકરાચાર્ય કહે છે જો હું આ છું એવું જ જો જ્ઞાન હોય જ નહીં તો પછી શું છે? પશ્ચાત પરિચ્છેદાય પ્રવર્તતે ન પ્રવર્તતે. આ જો અપ્રમેય એટલે કે જો એને હું છું એવું જ જાણવામાં આવતું નહીં હોય તો પછી આ પ્રમાણની એ પ્રવૃત્તિ કરી શકે એમ છે જ નહીં. એનો અર્થ શું થાય? નહીં આત્મા નામ કશ્ચિત અપ્રસિદ્ધ વસ્તુ અસ્તિ. એનો અર્થ શું થયો? આત્મા તો કેવો છે? અપ્રસિદ્ધ છે. પ્રસિદ્ધ જ છે. જો સમજો, આત્મા તો કેવો છે? હું છું એ તો કેવું છે? પ્રસિદ્ધ છે. કોઈને કેવું પડે ભાઈ તું છે? હા, જો એટલે પેલું પેન્શનમાં હું હંમેશા દ્રષ્ટાંત આપું, તમે છો એમ સિદ્ધ નથી કરવું પડતું, પણ તમે મગનભાઈ શંકરભાઈ પટેલ છો એમ શું કરવું પડે? તમારે સિદ્ધ કરવું પડે, પુરવાર કરવું પડે. પણ તમે છો એમ પુરવાર કરવું પડે. તમારા અસ્તિત્વને, તમારા ચૈતન્યને પુરવાર કરવાની જરૂર છે. એટલે શંકરાચાર્ય કહે છે આત્મા તો પ્રસિદ્ધ જ છે. હું છું અને હું જાણું છું, હું સત સ્વરૂપ છું, હું ચિત્ત સ્વરૂપ છું. એ તો બધાને શું છે? જ્ઞાત જ છે. એનો અર્થ શું થયો? હું છું એટલે કે હું સત સ્વરૂપ છું, એટલે કે મારા અભાવનો મને અનુભવ થતો નથી. અને હું ચિત્ત સ્વરૂપ છું, હું જડ નથી. હું કોણ છું? ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. આ બે વસ્તુ કોઈ પ્રમાણની આવશ્યકતા છે? શંકરાચાર્ય શું કહે છે? નકારાત્મક રીતે કહે છે કોઈ એવું કહી શકે નહીં કે હું આત્મા પ્રસિદ્ધ નથી. હું છું અને હું ચૈતન્ય સ્વરૂપ છું. એ તો કેવું છે? પ્રસિદ્ધ જ છે. એટલા માટે શું કહેવાય? શાસ્ત્રમ તુ અંત્યમ પ્રમાણમ. પણ આ શાસ્ત્ર શું છે? ખરેખર શાસ્ત્રની વ્યાખ્યા એવી છે જેને તમે પ્રત્યક્ષાદી પ્રમાણથી જાણી શકો નહીં, એને માટે આ શાસ્ત્ર શું છે? પ્રમાણ છે. અજ્ઞાત જ્ઞાપકમ શાસ્ત્રમ. એટલે શાસ્ત્રને શું કહેવામાં આવે? અજ્ઞાત જ્ઞાપક. જે તમારા પ્રત્યક્ષાદી પ્રમાણથી જ્ઞાત નથી, અજ્ઞાત છે, એ વસ્તુને માટે શાસ્ત્ર શું છે? પ્રમાણ છે. સ્વર્ગ છે, નરક છે, પાપ છે, પુણ્ય છે, ધર્મ છે, અધર્મ છે, પૂર્વજન્મ છે, ઉત્તર જન્મ છે, આ બધી વસ્તુ કેવી છે? આપણા પ્રમાણથી અજ્ઞાત છે. અને એને કોણ જણાવી રહ્યું છે? શાસ્ત્ર જણાવે છે. પણ કે અહીંયા શાસ્ત્ર એ પ્રકારથી છે, અજ્ઞાત જ્ઞાપકમ શાસ્ત્ર છે. આત્મા અજ્ઞાત છે, આત્મા તો કેવો છે? પ્રસિદ્ધ છે. તો પછી શાસ્ત્ર પ્રમાણની શું આવશ્યકતા? હું જો પ્રસિદ્ધ આત્મા, સચિત સ્વરૂપ આત્મા છું એ મને ખબર છે, તો પછી શાસ્ત્ર પ્રમાણની આવશ્યકતા છે. એટલે શંકરાચાર્ય કહે છે શાસ્ત્ર પ્રમાણની આવશ્યકતા છે, પણ તું આત્મા છે એ જણાવવા માટે નથી, આત્માને વિષય બનાવવા માટે નથી. શાસ્ત્રમ તું અંતિમ પ્રમાણમ. શાસ્ત્ર તો અંતિમ પ્રમાણ છે જ. વેદાંત અંતિમ પ્રમાણ છે જ, એમાં કોઈ દોષ નથી. પણ અજ્ઞાત આત્માના જ્ઞાન માટે પ્રમાણ નથી. જો આ સમજ તો શાના માટે છે? અતદ્ધર્મ અધ્યારોપણ માત્ર નિવર્તકત્વેન પ્રમાણત્વમ આત્મની પ્રતિપદ્યતે નતુ અજ્ઞાત જ્ઞાપકત્વેન. અજ્ઞાત વસ્તુના જ્ઞાન માટે શાસ્ત્ર પ્રમાણ નથી. કઈ દ્રષ્ટિએ? આત્માની દ્રષ્ટિએ. કારણ કે આત્મા પૂર્ણતઃ અજ્ઞાત છે એવું આપણે કહી શકીએ એમ છે જ નહીં. તો પછી આ શાસ્ત્ર પ્રમાણ કઈ રીતે છે? અતદ્ધર્મ અધ્યારોપણ. આગળ આપણે જોઈ ગયા, આપણે પોતાના પર શું કર્યો છે? અધ્યારોપ કર્યો. હું દેહ છું, હું મન છું, હું બુદ્ધિ છું. આ બધો જે આત્મા પર જે અતદ્ધર્મ, જે આત્માનો ધર્મ નથી, જે આત્માનું સ્વરૂપ નથી, એનો આત્મા પર શું કરવામાં આવે છે? અધ્યારોપ કરવામાં આવે. અને શાસ્ત્ર આવીને આપણને શું કહે છે? તું આ બધી વસ્તુઓ છે જ નહીં. જો આગળનો શ્લોક પણ એ જ આપણને કહી ગયા, તું દેહ નથી, તું દેહી છે. દેહનો અધ્યારોપ કરવામાં આવ્યો છે. આ દેહના અધ્યારોપની નિવૃત્તિ માટે કોણ છે પ્રમાણ? શાસ્ત્ર પ્રમાણ છે.
અને એટલે કે છે અતત ધર્મ, જે આત્માનો ધર્મ કે ગુણ નથી, એનો જે અધ્યારોપ કરવામાં આવ્યો છે, એ અધ્યારોપની નિવૃત્તિ માટે શાસ્ત્ર શું છે? પ્રમાણ છે. આત્મા માટે પ્રમાણ નથી. આત્મા તો પ્રસિદ્ધ જ છે, પણ આત્મા પર જે કોઈ અધ્યારોપ આપણે કરી દીધો છે અને પછી એને જ આપણે શું માનીએ છીએ? આત્મા માનીને ચાલી રહ્યા. એટલા માટે પેલો દેહને કંઈક થાય તો કોને થયું? મને થયું. મન વિક્ષિપ્ત થઈ ગયું તો કોણ વિક્ષિપ્ત છે? હું વિક્ષિપ્ત છું. બુદ્ધિમાં થોડું જ્ઞાન આવી ગયું તો કોણ જ્ઞાની છે? હું જ્ઞાની છું. અને એટલે શંકરાચાર્યજી કહે છે વેદાંત પ્રમાણ છે, પણ અન્ય વિષયો સમાન નથી. એટલા માટે ભગવાને શું કહેવું પડ્યું? અપ્રમેયસ્ય. આત્મા શું છે? અન્ય વિષયો સમાન પ્રમેય નથી. કેમ? ફક્ત આત્મા પર જે અધ્યારોપ કરવામાં આવ્યો છે, એ અધ્યારોપની શું કરવાની છે? નિવૃત્તિ. છેલ્લે અધ્યારોપની નિવૃત્તિ કરવાની છે. એનો અર્થ શું થયો? આ શરીરની નિવૃત્તિ કરવાની છે, મનની નિવૃત્તિ કરવાની છે, મનનો નાશ કરવાનો છે. મન હું છું એ પ્રકારથી જે અધ્યારોપ છે, ફક્ત શું કરવાનો છે? અધ્યારોપની નિવૃત્તિ જ કરવાની. હું દેહ નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી. આમ આ દેહ મન બુદ્ધિનો નાશ કરવાનો નથી, ફક્ત દેહ બુદ્ધિનો જે આપણે અધ્યારોપ કર્યો છે, એ અધ્યારોપની શું કરવાની છે? નિવૃત્તિ કરવાની છે. અને એટલે કે છે આમ તદ્ધર્મ અધ્યારોપણ માત્ર નિવર્તક. માત્ર એનો શું થયો? દેહાદી નથી, માત્ર અધ્યારોપની નિવૃત્તિ થવી જોઈએ. હું દેહ નથી. આમ દેહાદીનો જે અધ્યારોપ કરવામાં આવ્યો છે, એનો અર્થ શું થયો? આ બ્રહ્મ વિદ્યા ભૌતિક વસ્તુ નથી. બ્રહ્મ વિદ્યા શું છે? એ તમારી સમજદારીમાં છે. બ્રહ્મ વિદ્યા શું છે? એ તમારી સમજદારીમાં છે. આ દેહાદી ઉપાધિ હું નથી. આ સર્વથી મુક્ત અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ. આત્મા કેવો છે? અવિનાશી છે. આ દેહ વિનાશી છે. આ દેહ એક દેશ અને કાળમાં છે. આત્મા કેવો છે? દેશ અને કાળથી પર સર્વવ્યાપી નિત્ય આત્મા છે. આ પ્રકારથી જાણવું એને શું કહેવાય? અપ્રમેય. અને એટલે શંકરાચાર્યજી કહે છે આમ પ્રમાણત્વ. આ શાસ્ત્ર પણ પ્રમાણ છે, પણ કઈ દ્રષ્ટિએ છે? આ આત્મા છે એવું જણાવવા માટે પ્રમાણ નથી. આત્માના સાચા સ્વરૂપને પ્રગટ કરવા માટે શાસ્ત્ર પ્રમાણ છે. આગળ આપણે બીજી વાર મળીશું 8મી જૂને. 8મી જૂને નહીં તો પછી 1 જૂન. બરાબર? મોટે ભાગે 8મી જૂન થશે. જો 8મી જૂન નહીં હોય તો પછી કયું હશે? 1 જૂન થશે. ફરીથી મળીશું ત્યારે આપણે આગળ ચાલીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી તસ્ય શાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.